નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કુદરતની આસપાસ જેટલા રહીશું એટલા તંદુરસ્ત રહીશું. કુદરતથી દૂર જેટલા જઈશું, પ્રકૃતિથી દૂર જેટલા જઈશું એટલા બીમાર રહીશું. આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. અને એટલે જ ગામડા કરતાં શહેરોમાં રોગનું પ્રમાણ વધારે છે. મિત્રો, અત્યારે વિશ્વની અંદર એક જટિલ સમસ્યા છે, અને ભારત દેશમાં તો ખાસ. અને એ રોગનું નામ છે હાર્ટ એટેક. આપણે જેને હૃદય રોગ કહીએ છીએ એ જ. એ હૃદય રોગ એનું પ્રમાણ એટલું બધું વધી ગયું, અને અત્યારે તો યુવાનોને પણ એટેક આવી જાય છે. તો મિત્રો, એના માટે પણ કુદરતમાં દવા છે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે ઈશ્વર જ્યારે રોગ મોકલે ને એની પહેલાં દવા મોકલે છે. અને આ પ્રકૃતિની અંદર બધી જ દવા છે જ. અને આપણા ઋષિમુનિઓએ એ આપણને શોધીને બતાવી છે. તો આજે એવી જ એક વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જે હૃદય રોગ માટે ઉત્તમમાં ઉત્તમ કામ કરે છે. અને એ વનસ્પતિ વિશે એવું કહેવાય કે અર્જુન હોય જો આસપાસ નિયમિત કરો સેવન. અર્જુન હોય જો આસપાસ નિયમિત સેવન કરો, હૃદય રોગ આવે નહીં, શરીર રહે એ વન. હા, હૃદય રોગ ન થાય અને શરીર ટનાટન રહે, એ વન રહે. એ માટે આપણે અર્જુનનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે આપણે એ અર્જુન વૃક્ષ એટલે કે અર્જુન સાજળનો પરિચય મેળવવાનો છે. તો જોઈએ અર્જુન વિશે. આ અર્જુન સાજળનું ઝાડ છે. ઘણા તેને અર્જુન કહે છે, તો કોઈ તેને સાજળ કહે છે, પરંતુ બંનેમાં ફરક છે. સાજડ વૃક્ષમાં બે જાતો જોવા મળે છે. એક ધોળો સાજડ જે આપણે જોઈ રહ્યા છીએ, અને બીજો કાળો સાજડ જેનો આપણે અલગથી પરિચય મેળવશું. ધોળો સાજડ અને કાળો સાજડ બંને આમ તો સમાન જ લાગે, દેખાવે બંને સરખા હોય તેવું જ લાગે. પરંતુ કાળા સાજડના થડની છાલ કાળાશ પડતી અને ઊભા ચીરાઓ વાળી તેમજ છાલની નીચેની બાજુ ધોળી હોય છે. ફૂલોમાં પણ થોડો તફાવત જોવા મળે છે. જ્યારે ધોળા સાજળમાં ઉપરની છાલ સફેદ હોય અને છાલની નીચેની બાજુ લાલ રંગની હોય છે. તેમ છતાં બંને ગુણદોષની દ્રષ્ટિએ તો સમાન જ લાગે. અર્જુન સાજળ થોડો વધારે ગુણકારી મનાય છે. આ વૃક્ષ જંગલોમાં અને નદી કાંઠે તેમજ ડુંગરાળ જમીનમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ જંગલી ઝાડ છે, તેમ છતાં પ્રકૃતિ પ્રેમીઓએ ઘણી જગ્યાએ વાવેલા જોઈ શકાય છે. આ એક વિશાળ વૃક્ષ થાય છે, અને મોટે ભાગે શાળાઓના મેદાનમાં અથવા તો મંદિરોની આજુબાજુ આ વૃક્ષ હોય છે. તેને હિન્દીમાં અર્જુન કે કાહુના નામે ઓળખવામાં આવે છે. તો કોઈક તેને કહું કે કોહવા પણ કહે છે. સંસ્કૃતમાં તે અર્જુન કે કકુભના નામે ઓળખાય છે. જ્યારે તેનું અંગ્રેજી નામ અર્જુન છે, તો કોઈ તેને અર્જુના ટ્રી તરીકે પણ ઓળખે છે. જ્યારે તેનું શાસ્ત્રીય નામ ટર્મેનેલિયા અર્જુના છે. આ ઝાડ 15 થી 30 ફૂટ જેવા ઊંચા અને મોટા ઘેરાવાવાળા હોય છે. તેનું થડ જાડું અને ઉપરની છાલ ધોળાશ લેતી ભૂરા રંગની, સહેજ ખરબચડી ઉતરતી અને થડ સીધું કે આડું અવળું હોય છે. તેમાંથી અનેક શાખાઓ નીકળી આ વૃક્ષને ઘેરાવદાર બનાવે છે. તેના મૂળ ઝાડ અને જમીનના પ્રમાણમાં જાડા થયેલા અને ઊંડા બેઠેલા તેમજ ફાંટાઓવાળા હોય છે. તેમાં પાન સામસામે આવેલા હોય છે, પણ દરેક જોડીમાંનું એક પાન મોટે ભાગે બીજાથી જરા ઊંચું હોય છે. પાન 6 થી 8 ઇંચ લાંબા અને 2 થી 6 ઇંચ પહોળા હોય છે. તો કોઈકવાર પાન ટૂંકાને સાંકડા થતા પણ હોય છે. ખાસ તો પાનની પાછળની બાજુએ એક અથવા બે અમીની કૂપીઓ લીલા રંગની આવેલી હોય છે, જેના મુખમાંથી અમૃત કે મધ જેવો મીઠો રસ ઝરતો હોય છે.
પાનની ઉપરની સપાટી લીલા રંગની અને પાનને ચોરવાથી હિમેજને મળતી વાસ આવે છે, તેમજ સ્વાદ ખટાશ પડતો તુરો હોય છે. પુષ્પ ધારણ કરનારી સળી પુષ્પ મંડપ શાખાઓના છેડે આવેલા હોય છે, જે 3 થી 6 ઇંચ લાંબી અને તેના ઉપર ઘણા સૂક્ષ્મ ફૂલો ફિકાસ લેતા પીળા કે સફેદ રંગના અને અણગમતી વાસવાળા આવેલા હોય છે. તેમાં ફળ બંધાય છે. ફળ કાચા હોય ત્યારે લીલાશ લેતા પીળા રંગના અને પાકીને સુકાય ત્યારે ભૂરા રાતા રંગના થઈ જાય છે. આ ફળ તેની ઓળખ છે. આ ફળ છાશ કરવાની રવાઈના ફૂલની જેમ 5 ઊભી ધાર કે પાંખાવાળા હોય છે. ફળને ચીરવાથી તેમાંથી લાંબુ, પાતળું અને ઉપર રાતા પાતળા પડવાળું બીજ હોય છે, જેમાં અંદર તેલિયું મીંજ નીકળે છે. આ ફળને ભાંગી અને એનું બીજ કાઢવું ખૂબ જ અઘરી વસ્તુ છે. કોમ્બ્રિટેસી વર્ગની આ વનસ્પતિ ઇમારતી લાકડું આપનાર અને અમૂલ્ય ઔષધિ પણ છે. અર્જુન છાજડના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે તુરો, મધુરો, શીતળ, ક્રાંતિકારક, બળકર, લઘુ, હૃદય ઉત્તેજક, હૃદય બલ્ય, રક્ત સંગ્રાહક, રક્ત સ્થાપક, શોથહર અને વ્રણલેખન છે. તે અસ્થિભંગ, સંધિભંગ, કફ, પિત્ત, શ્રમ, તૃષા, દાહ, મેહ, વાયુ, હૃદયરોગ, પાંડુરોગ, વિષબાધા, ક્ષતક્ષય, મેદવૃદ્ધિ, રક્તદોષ, દમ, ભસ્મક રોગ અને કૃમિનો નાશ કરનાર મનાય છે. અર્જુન છાજડના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેના મૂળ, પાન, છાલનો ઉપયોગ ઔષધ તરીકે વિશેષ પ્રમાણમાં થાય છે. તેમાં પણ તેની છાલ હૃદય રોગની ઉત્તમ દવા છે. અર્જુન છાજડની છાલનું ચૂર્ણ ઘી, દૂધ, મધ અથવા ગોળનું પાણી એ પૈકી ગમે તે એક અનુપાન સાથે આપવાથી હૃદયરોગ, રક્તપિત્ત અને જીર્ણ જવર દૂર થાય છે. જેને હૃદયરોગનો હુમલો આવેલ હોય તેમણે આ અર્જુન છાલનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ અને પખવાડિયામાં 2-3 દિવસ તો અચૂક ઉપયોગ કરવો જોઈએ. અર્જુન છાજડની છાલનું ચૂર્ણ દૂધમાં નાખી પીવાથી હાડકાં મજબૂત બને છે. એટલું જ નહીં, જેને અસ્થિભંગ થયેલ હોય તેમણે પણ સેવન કરવું અને છાલના ચૂર્ણમાં ઘી નાખી ફ્રેક્ચર ઉપર બાંધી પાટો બાંધવાથી હાડકું વહેલું જોડાઈ જાય છે. અર્જુન છાજડની છાલનું ચૂર્ણ અરડુસીના રસમાં મેળવી તેમાં મધ મેળવી પીવાથી ક્ષય રોગ એટલે કે ટીબી અને પિત્તરોગ મટે છે. અર્જુન છાજડની આંતરછાલનો કાઢો કરી પીવાથી પેશાબના દર્દો દૂર થાય છે. અર્જુન છાજડની છાલ તેમજ મૂળનો કાઢો કરી પીવાથી સંગ્રહણી, ઝાડા, પ્રમેહ અને પ્રદરમાં ખૂબ જ ફાયદો કરનાર છે. અર્જુન છાજડની છાલનો કવાત કરી પીવાથી છાતીમાંથી લોહી પડતું હોય અથવા કફમાં લોહીના બરખા આવતા હોય તો એ બંધ થાય છે. અર્જુન છાજડની છાલ ચા કે દૂધમાં નાખી પીવાથી જે સ્ત્રીઓને માસિક સ્ત્રાવ નિયમિતસર બંધ થતો ન હોય અને વધારે પ્રમાણમાં થતો હોય તો એના માટે ખૂબ જ ઉપયોગી છે. અર્જુન છાજડની છાલ અને પાન વાટી ભીલામો જે જગ્યાએ ઉઠ્યો હોય તેના ઉપર લેપ કરવાથી પીડા શાંત થાય છે અને દર્દ દૂર થાય છે. અર્જુન છાજડની છાલ, પાન, ફૂલ અને કાચા ફળ રંગકામમાં એટલે કે ચામડું રંગવામાં, માછીમારની જાળ રંગવામાં અને કપડાં રંગવાના કામમાં આવે છે. અર્જુનની છાલની રાખમાં 43% ચૂનાનો ક્ષાર હોય છે, જે ક્ષારમાં
34% જેવો કેલ્શિયમ કાર્બોનેટ અને 16% ટેનિન છે, જે સૂક્ષ્મ વાહિનીઓને ધીમે ધીમે સંકુચિત કરે છે અને જેથી એ સૂક્ષ્મ રક્તવાહિનીઓમાં રક્તદાબ વધે છે. હૃદયની પોષણ ક્રિયા બરાબર થાય છે. હૃદયનો વિશ્રાંતિ સમય વધે છે, માટે હૃદયને બળ મળે છે, તેમજ હૃદયના ધબકારા નિયમિત થાય છે, માટે જ હૃદય રોગની આ ઉત્તમ દવા ગણાય છે. આ અર્જુન સાજળ ખૂબ જ ઉપયોગી વૃક્ષ મનાય છે. તેમ છતાં તેનો ઉપયોગ પ્રમાણસર અને વેદની સલાહ અનુસાર જ કરવો જોઈએ. હૃદય રોગની આ ઉત્તમમાં ઉત્તમ દવા ગણાય છે અને મોટે ભાગે અર્જુન જે છાલ છે એનું ચૂર્ણ પણ આપણને બજારમાં મળી રહે છે. તો અર્જુનનો આપણે ઉપયોગ કરીએ, પણ હા, પ્રમાણસર અને વેદની સલાહ મુજબ. અર્જુન સાજળ વિશે પરિચય મેળવો. અત્યારે આપણા દેશની મોટામાં મોટી સમસ્યા આ હાર્ટ એટેક એટલે કે હૃદયરોગ છે. હૃદયરોગ પણ બે પ્રકારના છે. એક તો કિલર એટેક, જેને એટેક આવ્યો એનું ત્યાં દેહાંત થઈ જાય, અને બીજો એટેક કે જેમાં હૃદયરોગનો હુમલો આવે પરંતુ સારવાર કરીએ તો માણસ બચી જાય ખરો. પરંતુ આ રોગને જો અટકાવવો હોય તો એનું નિયમિત અઠવાડિયે 1 થી 2 વખત અર્જુન સાજળની છાલનું સેવન કરવું જોઈએ. તો તમે હાર્ટ એટેકથી બચી શકો. અને એમાં એવું છે કે જે કિલર હાર્ટ એટેક આવે એને એટેક આવે નહીં, અને મોટે ભાગે એટેક આવી ગયા પછી પણ અર્જુનનું સેવન કરવામાં આવે તો નળીઓ બ્લોક હોય એ ખુલી જાય. એટલું જ નહીં, હૃદય મજબૂત બને અને એના ધબકારા છે એ નિયમિત બને. તો મિત્રો, આવી ખૂબ જ અગત્યની વનસ્પતિઓ આપણી પ્રકૃતિમાં છે, પરંતુ આપણે એને ઓળખતા નથી. અને મિત્રો, હા, મારી એક અપીલ પણ છે કે આવા અગત્યના વૃક્ષો હોય ને એને આપણે વાવીએ, જેથી કરીને આપણી આવતી પેઢીને પણ ફાયદો થાય. તો મિત્રો, આવી અગત્યની માહિતી આપ મેળવતા રહો. અને હા, ફટાફટ લાઈક કરો. અને આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, તમારું સ્વાસ્થ્ય જાળવો. અને હા, આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.